નમસ્કાર સેમેસ્ટર 3 ના ડિપ્લોમાના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમાના સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીઓને જણાવી દઉં કે 2024 માં ડિપ્લોમા ટોટલી ચેન્જ થઈ ગયું છે. એટલે કે ડિપ્લોમાના જે નવા સબ્જેક્ટ અને જે નવી ઇન્ટર્નશિપ જે આવી છે એ આગળ કોઈ વિદ્યાર્થીઓને હતી નહીં. એટલે જેવું સેમેસ્ટર 6 એ ટોટલ ઇન્ટર્નશિપ થયું એટલે કે સેમેસ્ટર 6 ના ધીરે ધીરે બધા સબ્જેક્ટ એ લોકો આગળ લેશે. તો વિદ્યાર્થીઓએ ચિંતાનો વિષય છે, બીકોઝ અત્યાર સુધી સેમેસ્ટર 3 માં દરેક બ્રાન્ચમાં જે 4 વિષય ભણવાના હતા એ હવે 5 કાં તો 6 વિષય ભણવાના આવશે. બીકોઝ ઓફ સેમેસ્ટર 6 ના જે 4 વિષયો હતા એને એ લોકોએ ધીરે ધીરે દરેક સેમેસ્ટરમાં એક બે સબ્જેક્ટ એડ કર્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેન્જિંગ છે એ તમારા માટે અગત્યનું પણ છે અને મુશ્કેલી વાળું પણ છે. તો અગત્યનું કઈ રીતે? તો કે હવે જે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે વસ્તુ યુઝ થાય છે એના રિલેટેડ એ લોકો સબ્જેક્ટ લાવ્યા છે. દરેક બ્રાન્ચમાં અલગ અલગ વસ્તુ નવી આવી છે. ઓટોમોબાઈલ લઈ લો તો ઇલેક્ટ્રિક વેહિકલ છે, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ લઈ લો તો સોલર પેનલ છે, એવી રીતે મિકેનિકલ, કોમ્પ્યુટર, આઈટી, આઈસીટી જે સોફ્ટવેર રિગાર્ડિંગ લાઇન્સ છે એની અંદર જે પણ નવી વસ્તુ આવી હોય તો એ લોકો અત્યારે આપણા સબ્જેક્ટમાં ઇન્ક્લુડ કરશે. ધીરે ધીરે આપણને બ્રાન્ચ વાઇઝના સબ્જેક્ટ સમજ પડતી હશે. તમારા માટે આ નવું ન કહેવાય, બીકોઝ ઓફ તમને જૂનું સેમેસ્ટર 3 ખબર જ નથી. પણ વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખજો, આ જે નવું સેમેસ્ટર 3 છે એ તમને ઘણું અઘરું પડશે. એટલે તમારે એને શરૂઆતથી જ પ્રોપરલી કોન્સેપ્ટ વાઇઝ મહેનત કરવાની છે. કારણ કે સેમેસ્ટર 3 એક રીતે આપણા માટે ઘણું જરૂરી કહેવાય, કારણ કે અત્યાર સુધી સેમેસ્ટર 1 અને 2 માં આપણે જે કંઈ પણ સબ્જેક્ટ ભણ્યા છે એ બધા કેવા છે? કોમન સબ્જેક્ટ છે. હવે આપણે જે સબ્જેક્ટ ભણવાના છે એ કેવા છે? આપણી બ્રાન્ચના છે. તો હવે પછી આપણે સબ્જેક્ટ રિગાર્ડિંગ પ્રોપરલી કોન્સેપ્ટ લઈને ભણીએ તો એ આપણા માટે વધારે ફાયદાકારક છે. તો તમને દરેક બ્રાન્ચ વિશેની જે નોર્મલ બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમને આ વિડીયો દ્વારા મળી જશે. તો વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે જો બ્રાન્ચ વાઇઝ વાત કરીએ તો આ છે કોમ્પ્યુટર બ્રાન્ચના સબ્જેક્ટ. કે કોમ્પ્યુટર બ્રાન્ચના જે સબ્જેક્ટ છે, કયા સબ્જેક્ટ ક્યારે આવ્યા છે એની માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો તમને. તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે કયા સબ્જેક્ટ ક્યારે ભણતા હતા. અત્યાર સુધી જે ફર્સ્ટ સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો આ જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નામનો સબ્જેક્ટ હતો એ અત્યાર સુધી સેમેસ્ટર 2 માં આવતો હતો. એ હવે આપણને કયા સેમમાં આવવા લાગ્યો છે? 3 માં. પહેલા સેમેસ્ટર 2 માં સબ્જેક્ટ આવતો હતો જે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઈસી રિગાર્ડિંગ નો સબ્જેક્ટ છે. બીકોઝ ઈસી પણ એક કોમ્પ્યુટર આઈટી ની એક શાખા કહેવાય, તો એને રિગાર્ડિંગ આવ્યો આ સબ્જેક્ટ છે આપણા માટે. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈ લો ડેટા સ્ટ્રક્ચર. તો ડેટા સ્ટ્રક્ચર એ પહેલા પણ સેમ 3 માં જ હતો, અત્યારે પણ સેમ 3 માં જ છે. આરડીબીએમએસ એ પણ પહેલા સેમેસ્ટર 3 માં હતો, અત્યારે પણ સેમેસ્ટર 3 માં જ છે. ચોથો સબ્જેક્ટ ટોટલી ન્યૂ છે, ફંડામેન્ટલ્સ ઓપરેટિંગ સિસ્ટમ. રાઈટ, આની આગળનું નામ અલગ હતું, સિલેબસ ની અંદર માઇનોર ચેન્જ છે, પણ સબ્જેક્ટ ન્યૂ છે વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુ થઈ ગઈ. પાંચમો સબ્જેક્ટ છે કમ્પ્યુટર નેટવર્ક. એ અત્યાર સુધી 4th સેમેસ્ટરમાં હતો, બટ હવે 4th સેમેસ્ટરમાંથી ઉચકીને 3rd સેમેસ્ટરમાં મૂકવામાં આવ્યો છે. તો ટોટલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમાની અંદર અગર તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો તમને 5 સબ્જેક્ટની આ જે વસ્તુ છે એ જીટીયુ એક્ઝામ આવશે. રાઈટ, એક્સટર્નલ જેને કહેવાય. 5 વિષયની તમારે જીટીયુ એક્ઝામ આપવાની છે. આ 5 વિષયની તમારે મિડ સેમેસ્ટર પરીક્ષા પણ આપવાની છે. અને ઇન્ટરનલ અને વાઇવા જે તમે સબમિશન આપો એ પણ આપવાનું છે. જ્યારે લાસ્ટ એક વિષય છે રાઈટ, એની અંદર તમારે વેબ પેજ ડિઝાઇનનો જે સબ્જેક્ટ છે એની અંદર માત્ર તમારે વાઇવા જ આપવાના છે, એની જીટીયુ અને મિડ સેમેસ્ટર લેવામાં આવશે નહીં. તો આ રીતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ટોટલ 5 વિષય વિદ્યાર્થી મિત્રો તમારે ભણવાના છે આ સેમેસ્ટર 3 ની અંદર, કે જેની અંદર તમારે તહેવારો પણ આવવાના છે, દિવાળી પણ આવવાની છે, મોટા મોટા બધા તહેવાર છે, નવરાત્રી લઈ લો, ગણેશ ચતુર્થી લઈ લો, દિવાળી લઈ લો, રક્ષાબંધન લઈ લો. એની સાથે સાથે તમારે સેમેસ્ટર 3 માં પ્રોપરલી તૈયારી કરવી પડશે, તો જ તમારું રિઝલ્ટ જે છે એ અપ આવશે. અને આ જે રિઝલ્ટ છે આપણા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે આવનારા સેમેસ્ટર 4 ના સબ્જેક્ટ એ બધાનો પાયો સેમેસ્ટર 3 માં છે વિદ્યાર્થી મિત્રો. તો આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સબ્જેક્ટની વાત કરી લઈએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જો અગર આપણે ધ્યાન આપીએ તો આઈટી એન્જિનિયરિંગ.
આઈટી એન્જિનિયરિંગના સબ્જેક્ટ તો ખરું કર્યું છે. ટોટલ 6 વિષય આવ્યા છે અને 6 વિષયની GTU ની પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો. એટલે આઈટી ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ચેતી જજો. તમારા માટે ખૂબ જ અગત્યનું અને જરૂરી એવા સબ્જેક્ટ વિશેની માહિતી આપી દઉં તો જે ડિજિટલ માર્કેટિંગ સબ્જેક્ટ હતો એ આની આગળ સેમેસ્ટર 4 માં હતો. અત્યારે ક્યાં આવ્યો છે? સેમેસ્ટર 3 માં. એટલે વિદ્યાર્થી મિત્રો તમે એટલું ધ્યાન રાખો કે આપણે જે સેમેસ્ટર 4 માં ભણવાના હતા એ અત્યારથી ભણવાના છે. જેમ કે 11th નું ભણવાનું આપણે 10th માં હોય, ટફ પડે. હા, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. રાઈટ. નેક્સ્ટ જે સબ્જેક્ટ છે વેબ સિક્યોરિટી, રાઈટ, ક્રિપ્ટોગ્રાફી એન્ડ વેબ સિક્યોરિટી પહેલા સેમેસ્ટર 6 માં હતો, અત્યારે ડાયરેક્ટ 3rd માં આવી ગયો છે. તો આઈટી વાળાએ તો ખાસ ચેતીને જવાનું છે. જે તમે 2 વર્ષ પછી ભણવાના હતા એ તમને અત્યારે ભણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અને એની GTU ની પરીક્ષા પણ છે, તો આ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જે 2 સબ્જેક્ટ હતા ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન અને ડેટાબેઝ મેનેજમેન્ટ, આ ઓલરેડી પહેલા પણ સેમેસ્ટર 3 માં જ હતા, અત્યારે પણ સેમેસ્ટર 3 માં જ છે. લાસ્ટ જે 2 સબ્જેક્ટની વાત કરી લઉં, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવા પહેલા સેમેસ્ટર 4 માં હતો, અત્યારે એ 3જા માં આવ્યો છે. અને આ જે લાસ્ટ સબ્જેક્ટ છે એકદમ ન્યૂ છે, ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ, કે જેનો સિલેબસ નામ ભલે તમને જૂનું અને જાણીતું લાગશે, બટ આના સિલેબસ ની અંદર જો જોવા જઈએ તો એ તદ્દન ન્યૂ છે. સિલેબસ કઈ રીતે જોવાના એ તમને આ જે બ્લુ કલરની લિંક છે એના પર જેવું ક્લિક કરશો એટલે તમને ડિજિટલ માર્કેટિંગ નો સિલેબસ જે છે એ મળી જશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આઈટી સેક્ટર વિશેની વાત કરી કે આઈટી ની અંદર તમારે આ 6 વિષય છે અને 6 વિષયની તમે જુઓ GTU ની પરીક્ષા છે, 6 વિષયનું મિડ સેમેસ્ટર છે, 6 વિષયના ઇન્ટરનલ અને 6 વિષયના વાઇવા છે. સેમ તહેવારો દરેક બ્રાન્ચને લાગશે. મહેનત આપણી એટલી પ્રોપરલી હોવી જોઈએ અને સ્ટાર્ટિંગ થી હોવી જોઈએ તો તમે તમારું રિઝલ્ટને મેન્ટેન કરશો. અને આઈટી વાળા મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારો ગ્રાફ છે અપ જવો જોઈએ, ડાઉન ગ્રાફ આપણને પોસાશે નહીં. બીકોઝ જે સોફ્ટવેર રિગાર્ડિંગની 3 લાઈન છે આઈટી, કોમ્પ્યુટર, આઈસીટી, એની અંદર જે કોમ્પિટિશન છે એ ધીરે ધીરે ઘણી હાઈ થઈ ચૂકી છે. એટલે તમે જ્યારે બહાર નીકળશો અને જો તમને આ બધા સબ્જેક્ટ ન આવડશે તો એ ચાલશે નહીં. બીકોઝ ઓફ થિયરી સાથે પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી છે. નેક્સ્ટ બ્રાન્ચની વાત કરીએ તો આઈસીટી ની અંદર, આઈસીટી એ ઓલરેડી ન્યૂ લાઈન હતી અને આઈસીટી ના જે સબ્જેક્ટ છે ઓલરેડી ન્યૂ હતા, એટલે એની અંદર મેજર ચેન્જ તમને જોવા મળશે નહીં. બટ સબ્જેક્ટ જે આપણે અત્યાર સુધી 4 ભણતા હતા એની જગ્યાએ 5 આવી ગયા છે. પહેલા જે 2 વિષયો છે વિદ્યાર્થી મિત્રો એ ઓલરેડી સેમેસ્ટર 3 માં પહેલા પણ હતા અને હમણાં પણ છે. આ જે કમ્પ્યુટર નેટવર્ક છે એ પહેલા સેમેસ્ટર 4 માં હતો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એને કયા સેમમાં ભણવાના છે? સેમેસ્ટર 3 માં. આ જે સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રેક્ટિસ એની GTU ની પરીક્ષા નથી. તમે જુઓ અહીંયા 00 લખ્યું છે. આ જે ફર્સ્ટ લાઈન છે વિદ્યાર્થી મિત્રો, આગળ પણ કીધું, એ આપણી GTU ની લાઈન છે. સેકન્ડ જે છે એ આપણી મિડ સેમેસ્ટર ની લાઈન છે જે 30 માર્ક્સ ની હોય. ઓકે, થર્ડ ઇન્ટરનલ અને વાઇવા જે આપણે સબમિશન જેને કહેવામાં આવે છે. ઓકે, એ પ્રેક્ટિકલ છે. આ જે જાવા પ્રોગ્રામિંગ એ પણ સેમેસ્ટર 4 માં હતો, જેને કાં લાવવામાં આવ્યો છે 3 માં, અને આ પણ પહેલેથી સેમેસ્ટર 3 માં જ હતો. તો દરેક વિષય આઈસીટી ની અંદર અગર જોવા જઈએ તો આ જે 2 વિષય છે એ રિલેટેડ ટુ ઈસી છે અને આ રિલેટેડ આ જે 4 વિષય છે ભલે એક પ્રેક્ટિકલ છે એ રિલેટેડ ટુ સોફ્ટવેર છે. એટલે આઈટી રિલેટેડ બ્રાન્ચ આઈસીટી ને કહેવાય. તો એની અંદર 4 વિષય જે છે એ તમારા કમ્પ્યુટર અને આઈટી ને રિલેટેડ એટલે કે સોફ્ટવેર રિલેટેડ છે, જ્યારે આ 2 વિષય છે એ તમને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એટલે કે ઈસી રિલેટેડ છે. રાઈટ, તો આ છે આપણા આઈસીટી ના સબ્જેક્ટ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે, દરેક બ્રાન્ચને 5 વિષય આવેલા છે અને આઈટી ની અંદર 6 છે. તો પણ આપણે દરેક બ્રાન્ચનો એનાલિસિસ કરી લઈએ. નેક્સ્ટ બ્રાન્ચ વિદ્યાર્થી મિત્રો તમારી સામે લાવી રહ્યા છે વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમી દ્વારા, એ છે મિકેનિકલ. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ, મિકેનિકલ, કેરકેમ, ઓટોમોબાઈલ, આ જે બધી બ્રાન્ચ છે એને કોર બ્રાન્ચ કહેવામાં આવે.
તો આ જે કોર બ્રાન્ચ છે એનું ભણતર જેની ડિમાન્ડ અત્યારે સૌથી ટોપ પર છે, તો કોર બ્રાન્ચની અંદર જેટલો તમારો એક્સપિરિયન્સ થાય એટલા તમને સેલરી વાઇઝ ઇન્ક્રીમેન્ટ મળે. તો મિકેનિકલની વાત કરીએ તો એની અંદર પણ આપણને 6 મેઇન સબ્જેક્ટ દેખાઈ રહ્યા છે. તો આ 6 મેઇન સબ્જેક્ટમાંથી કયા કયા સેમેસ્ટરમાં ક્યારે હતા એની જરીક તમને માહિતી આપી દઉં. તો કે જે ફર્સ્ટ છે થિયરી ઓફ મશીન્સ એન્ડ મિકેનિઝમ, આ ઓલરેડી સેમેસ્ટર 3 માં પહેલેથી હતો જ. મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજીની વાત કરીએ તો આ સૌથી પહેલા સેમેસ્ટર 4 માં આવતો હતો, જે હવે સેમેસ્ટર 3 માં આવી ગયો છે. મેન્યુફેક્ચર એન્જિનિયરિંગ 1 ઓલરેડી સેમેસ્ટર 3 માં હતો, આ સેમેસ્ટર 4 માં હતો, જે હવે ક્યાં આવી ગયો છે? ત્રીજામાં. સર અમને પણ આવું કેમ કહો છો? વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને એક પ્રોપર નોલેજ હોવું જોઈએ અને નોલેજ સાથે કોન્સેપ્ટ સાથેનું જો એનું સ્ટડી સેમેસ્ટર 3 માં ચાલુ થાય તો જ એ વિદ્યાર્થી પ્રોપરલી સ્કોર કરી શકશે. એટલે તમને એનું નોલેજ હોવું જોઈએ કે મારે કયા વિષયમાં વધારે પડતું ધ્યાન આપવાનું છે. આ જે બધા વિષયો છે જે આપણે એક સેમેસ્ટર પછી ભણવાના હતા, જેને આપણે અત્યારથી ભણીએ છીએ. આ જે બેઝિક ઓફ એપ્લાઇડ મિકેનિક્સ એકદમ ન્યૂ સબ્જેક્ટ છે. આની અગાડી સ્ટ્રક્ચર ઓફ મિકેનિક્સ સબ્જેક્ટ આવતો હતો સોમ, જેને કાઢીને નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે બેઝિક ઓફ એપ્લાઇડ મિકેનિક્સ, રાઈટ? કે જેની અંદર તમને સોમના ફંડા તો આવશે જ, બટ સાથે સાથે ન્યૂ પણ આવશે બીકોઝ ઓફ સબ્જેક્ટ એકદમ ન્યૂ છે. તો એની વાત કરી દઈએ. એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ ઓલરેડી પહેલા પણ સેમેસ્ટર 3 માં હતો, અત્યારે પણ સેમેસ્ટર 3 માં છે. મિકેનિકલ વાળા ખાસ ચેતી જજો, તમારે પણ આઈટી બ્રાન્ચની જેમ કેટલા વિષય છે? ટોટલ 6 સબ્જેક્ટ છે. 6 સબ્જેક્ટની જીટીયુ, 6 સબ્જેક્ટની મિડ, 6 સબ્જેક્ટના ઇન્ટરનલ અને 6 સબ્જેક્ટના વાઇવા. આ પ્રમાણે તમારે પ્રોપરલી સ્ટડી કરવી પડશે. 6 એ 6 સબ્જેક્ટની અંદર જો તમારું પ્રોપરલી ધ્યાન હશે અને મિકેનિકલના ફંડા એકદમ ક્લિયર હશે તો તમને ફ્યુચરમાં જોબ રિગાર્ડિંગ ઘણો ફાયદો થશે. સુરતના વિદ્યાર્થીઓ વિશે વાત કરી દઉં તો ગાંધી એન્જિનિયરિંગ કોલેજની અંદર મિકેનિકલમાં સૌથી વધારે કંપની આવે છે કે જે કેમ્પસની અંદર વિદ્યાર્થીઓનું સિલેક્શન કરે છે. તો એની અંદર આ બધા કોર સબ્જેક્ટ છે, એટલે આ વિષયનું નોલેજ તમારે પ્રેક્ટિકલની સાથે થિયરી કરવી પડે અને એ વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમીમાં ખૂબ સરસ રીતે સમજાવાય છે. તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈને જોઈન કરવું હોય તો જોઈન કરી શકે છે. બટ આ તમને મેં સબ્જેક્ટ વિશેની માહિતી આપી દીધી કે આ જે 3 વિષય છે, આ જે 4 વિષય છે, આ જે 5 વિષય છે અને આ જે 6 વિષય છે, દરેક વિષય તમારા માટે ખૂબ અગત્યના અને પ્રોપરલી ભણીને આગળ વધો તો જ તમારો ફ્યુચરમાં ઉદ્ધાર થશે. આ બ્લુ લિંક પર ક્લિક કરવાથી તમને એનો સિલેબસ મળી જશે કે મારે થિયરી ઓફ મશીન્સ એન્ડ મિકેનિઝમની અંદર કઈ રીતે ઓલ ઓવર 6 મંથની અંદર સ્ટડી કરવાની છે. તમારો ટાઈમ પીરિયડ આવી ગયો છે, તમારી જે એક્ઝામ છે એ આ બધા તહેવારો પછી લેવામાં આવશે અને આ તહેવારોમાં જો તમે ધ્યાન નહીં આપ્યું અને મોસ્ટલી એવું એવરી યર થાય છે કે આપણે તહેવારોની અંદર પ્રોપરલી સ્ટડી ન કરી શકીએ, એટલે શરૂઆતથી જ તમારે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટની અંદર ધ્યાન આપવાનું રહેશે તો જ તમારું સેમેસ્ટર 3 નું સારું પરિણામ સબ્જેક્ટ નોલેજ વિથ કોન્સેપ્ટ એન્ડ વિથ થિયરી હશે તો હું શ્યોર છું તમારા માર્ક આવશે ને આવશે જ. બટ સેમેસ્ટર 3 ઘણું ભારી છે જેની માહિતી હું તમને આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. અને તમે બી જોઈ શકો છો કે જે સબ્જેક્ટ છે બધા નવા અને એક સેમેસ્ટર 1 વર્ષ 2 વર્ષ પછી ભણવાના વિષય આપણે અત્યારે ભણીએ છીએ. હવે મિકેનિકલ અને મિકેનિકલ કેરકેમમાં શું ફરક છે? તો સબ્જેક્ટ તમે જોઈ શકો છો મોસ્ટલી કોમન સબ્જેક્ટ છે. મિકેનિકલ કેરકેમની અંદર પણ તમારે 5 વિષય ભણવાના છે અને આ 5 વિષયની સાથે આજે એક પ્રેક્ટિકલ છે જેની અંદર પણ આપણે કોમ્પ્યુટર લેબની અંદર વિદ્યાર્થીઓને ઓટોકેડનું બેઝિક અને એડવાન્સ વસ્તુ શીખવવાના છે આ વખતે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એનું પણ ખાસ ધ્યાન રાખજો. મિકેનિકલ કેડકેમની ડિમાન્ડ દિવસે અને દિવસે ઘણી વધતી જાય છે, બટ એ તમે કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારી ડિમાન્ડ થશે. બીકોઝ ઓફ કેડકેમ જે છે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એ લોકોને ડિઝાઇનિંગનો બી એક સબ્જેક્ટ આવશે. તો આના સબ્જેક્ટની આપણે વાત કરી લઈએ કે કયા સેમેસ્ટર 3 માં હતા અને કયા સેમેસ્ટર 4 માંથી આવ્યા છે.
તો જે ફર્સ્ટ સબ્જેક્ટ હતો એ લાસ્ટ યર બી સેમેસ્ટર 3 માં જ હતો, અત્યારે બી સેમેસ્ટર 3 માં જ છે. આ જે બંને વિષય છે પહેલા સેમેસ્ટર 4 માં હતા, 4 માંથી ક્યાં આવ્યા છે 3 માં. જે વિષય 4 માંથી 3 માં આવ્યા છે એવા વિષયો પર ખાસ ધ્યાન આપીને મહેનત કરજો, ને તો બેકલોગ આવવાની શક્યતા સૌથી વધારે રહેલી છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જે સબ્જેક્ટ છે બેઝિક્સ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ, સેમ સબ્જેક્ટ મિકેનિકલમાં પણ છે બધા જ અને આમાં પણ છે. તો આ સબ્જેક્ટ કેવો છે ન્યૂ, કે જે પહેલા સોમના નામે ઓળખાતો હતો, હવે એનું નામ ચેન્જ કરીને એના સિલેબસમાં પણ માઇનોર ચેન્જ લાવ્યા છે, કે જે અત્યારની પ્રોડક્શનમાં અત્યારની ઇન્ડસ્ટ્રીમાં જેની જરૂર હોય એ વિષય લાવ્યા છે. તો આ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ પ્રોસેસ 1. નેક્સ્ટ વિષયની વાત કરીએ તો એની અંદર બી જીટીયુ આવશે અને પહેલા પણ સેમેસ્ટર 3 માં જ હતો, અત્યારે બી સેમેસ્ટર 3 માં જ છે. 3D મોડેલિંગ એન્ડ પ્રેક્ટિસ જે છે એની જીટીયુ ની પરીક્ષા લેવામાં આવતી નથી, બટ આની અંદર તમારે પ્રોપરલી પ્રેક્ટિસ કરીને કેડકેમ ની અંદર આ ઓનલી સબ્જેક્ટ આપવામાં આવ્યો છે કે જે કમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ છે. એવી રીતે તમારે ટોટલ 6 વિષયમાં ધ્યાન આપવાનું, જેમાંથી પહેલા 5 વિષયની જીટીયુ ની પરીક્ષા આવશે અને છઠ્ઠા વિષયની પરીક્ષા ન આવશે. તો આ છે મિકેનિકલ કેડકેમ, કે જે યુનિક અને સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ કહેવાય મિકેનિકલ શાખાની અંદર. નેક્સ્ટ બ્રાન્ચની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ બ્રાન્ચ છે આપણી ઇલેક્ટ્રિકલ, કે જેની અંદર પણ ઘણા ઇમ્પોર્ટન્ટ અને મેજર ચેન્જ કરવામાં આવ્યા છે. ટોટલ આપને આની અંદર પણ 5 વિષયોની પરીક્ષા આપવાની છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ આપણને આગળ પણ આવેલું હતું, જેની જીટીયુ ની પરીક્ષા નથી, માત્ર તમારે સબમિશન અને વાઇવા આપીને આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રિકલ મશીન 1 જે ઓલરેડી પહેલા પણ સેમેસ્ટર 3 માં જ હતો, આ પણ સેમેસ્ટર 3 માં જ હતો. આ જે બે વિષય છે પહેલા પણ સેમ 3 માં હતા, હવે પણ સેમ 3 માં છે, પણ બાકીના જે બે વિષય છે એ પહેલા સેમેસ્ટર 4 માં હતા, જે અત્યારે સેમેસ્ટર 3 માં આવ્યા છે. આ પણ સેમેસ્ટર 4 માં હતો, જે સેમેસ્ટર 3 માં આવ્યો છે, અને આ જે છે ઓલરેડી સેમેસ્ટર 3 માં હતો. તો વિદ્યાર્થી મિત્રો જે સબ્જેક્ટ પહેલા સેમેસ્ટર 3 માં હતા, જે અત્યારે આવ્યા જ નથી, એવા વિષયોની વાત કરીએ તો એ તમને બાય ડિફોલ્ટ સબ્જેક્ટમાં મર્જ કર્યા છે. એક પણ વિષય કાઢવામાં આવ્યો નથી, પરંતુ જે બે વિષય નાના નાના હતા એને ભેગા કરીને એક નવો વિષય બનાવવામાં આવ્યો છે. એટલે સેમેસ્ટર 3 ઈચ એન્ડ એવરી બ્રાન્ચ માટે ભારી રહેશે. જે વિદ્યાર્થી શરૂઆતથી મહેનત ન કરશે એ વિદ્યાર્થી પાછળ જતા પછતાવા સિવાય અથવા તો બેકલોગ સિવાય બીજો કોઈ ઓપ્શન રહેશે નહીં. એમાંથી બચવાનું હોય તો આજે જ વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમીનો સંપર્ક તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ છે આપણા 5 વિષય કે જેની જીટીયુ ની પરીક્ષા આવશે. આજે 70 છે તે જીટીયુ ના છે, આજે 30 જે છે તે મિડ સેમેસ્ટર ના છે. આ બંને તમારા ઇન્ટરનલ અને વાઇવા. પહેલા સબ્જેક્ટની જીટીયુ ની પરીક્ષા આવશે નહીં, જીટીયુ નહીં આવશે, બાકી બધાની જીટીયુ આવશે. એટલે 5 વિષય પહેલા 4 હતા, અત્યારે 5 છે. દરેક વિષયનો સિલેબસ ડાઉનલોડ કરવા માટે આ બ્લુ લિંક પર ક્લિક કરો, એટલે તમને ઇલેક્ટ્રિકલ મશીન 1 ની અંદર કેટલો સિલેબસ ભણવાનો છે એની તમામ આઈડિયા આવી જશે. ઇલેક્ટ્રિકલ ની અંદર પણ ઘણા નવા ચેન્જીસ થશે આગળ જતા, બટ આ એનો પાયો છે. પાયો ક્લિયર તો ઉપરની આખી બિલ્ડિંગ પ્રોપરલી થશે. પણ જો બેઝ જેને કહેવાય એ જ જો તમારું ફાઉન્ડેશન જેને કહેવાય એ જ જો તમારું કાચું હશે વિદ્યાર્થી મિત્રો, તો આગળ તમને ઘણી તકલીફ પડશે. એટલે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમને થિયરી પ્લસ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો આ આપણે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની વાત કરી. ઇલેક્ટ્રિકલ પછી આપણે વિદ્યાર્થી મિત્રો જઈએ તો સિવિલ એન્જિનિયરિંગ, કે જે આપણા દેશનો પાયો છે, જે આપણા દેશનું કન્સ્ટ્રક્શન બનાવે છે, એવા સિવિલ એન્જિનિયર મારા વાલા ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર બી તમે જોઈ લો, તમારે ટોટલ 5 વિષયની જીટીયુ ની પરીક્ષા આપવાની છે. આ જે 70 લખ્યા છે જીટીયુ ના છે, જે પહેલા 5 વિષયમાં છે. આ 30 લખ્યા છે તે મિડ સેમેસ્ટર ના છે, જે પણ 5 વિષયમાં છે. પછી તમારે ઓનલી ઇન્ટરનલ અને વાઇવા આપવાના છે. આની અંદર આપણે વાત કરી લઈએ કયા સબ્જેક્ટ સેમેસ્ટર 3 માં હતા, કયા સેમેસ્ટર 4 માં હતા. તો પહેલો જે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઓલરેડી પહેલા પણ સેમેસ્ટર 3 માં હતો, અત્યારે પણ સેમેસ્ટર 3 ની અંદર જ છે.
બીજો અને ત્રીજો વિષય છે એ પહેલા સેમેસ્ટર 4 માં હતો, હવે સેમેસ્ટર 3 માં આવ્યો છે. આ સેમેસ્ટર 5 માં હતો, જે અત્યારે સેમેસ્ટર 3 માં આવ્યો છે. મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર 1 એ પહેલા પણ સેમેસ્ટર 3 માં હતો, અત્યારે પણ સેમેસ્ટર 3 માં છે. સોઇલ એન્જિનિયરિંગ જે સેમેસ્ટર 4 માં હતો, જે અત્યારે સેમેસ્ટર 3 માં આવ્યો છે. આની પ્રેક્ટિકલ એક્ઝામ જ હશે, ઓનલી સબમિશન ને વાઇવા જ છે, જેની જીટીઓ ની પરીક્ષા થશે નહીં. કમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ, આ પણ તમને ઓટોકેડ 2D 3D રિલેટેડ સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે. તો પહેલા 5 વિષય વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી કેમ સર સેમેસ્ટર 3 હાર્ડ છે, કેમ સેમેસ્ટર 3 માં પહેલેથી મહેનત કરવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમારે સેમેસ્ટર 3 માં પહેલેથી મહેનત એટલા માટે કરવાની છે, એના બે રીઝન છે. એક તો કે તમારી અંદર જે એબિલિટી છે એને તમારે અત્યારે આગળ વધારવાની છે, તમારી બ્રાન્ચને આગળ વધારવાની છે. અને અત્યાર સુધી જેમાં 4 વિષય હતા એમાં 5 અને 6 વિષય કરવામાં આવ્યા છે. પાછા જે સબ્જેક્ટ છે એને ભેગા કરવામાં આવ્યા છે. તો એટલે તમે ધ્યાન નહીં આપશો તો એટીકેટી અને બેકલોગ લાગવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. તો આ 5 વિષય આપણે સિવિલ રિલેટેડ વાત કરીએ. નેક્સ્ટ બ્રાન્ચની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ બ્રાન્ચની અંદર જો આપણે જઈએ તો નેક્સ્ટ આપણી બ્રાન્ચ છે ઓટોમોબાઈલ, કે જેની અંદર અત્યારે ઓટોમોબાઈલની અંદર જો આપણે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો એ છે આપણી ઇલેક્ટ્રિક વેહિકલ, કે જે પહેલા ન હતી અત્યારે આવી છે. બીજી પણ ઘણી બધી છે કે જેને કારમાં ઇન્ટરેસ્ટેડ હોય, પ્રોપરલી સબ્જેક્ટને તમે સમજીને ભણો તો તમે ખૂબ આગળ વધી શકો છો વિદ્યાર્થી મિત્રો. સમજીને ભણશો તો જ આગળ જશો, નહીં તો આગળ જવાના ચાન્સીસ ઘણા ઓછા છે. આની વાત કરી દઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની, તો જોઈ શકો છો તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ટોટલ 6 વિષય છે. અત્યાર સુધીની આપણે જેટલી બ્રાન્ચ જોઈ એ બ્રાન્ચમાં આઈટી એન્જિનિયરિંગ વાળાએ ધ્યાન આપવાની જરૂર છે, મિકેનિકલ એન્જિનિયરિંગ વાળાએ ધ્યાન આપવાની જરૂર છે, અને સાથે સાથે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર ધ્યાન આપવાની જરૂર છે, કે જેની અંદર ટોટલ તમને 6 વિષયનું જીટીયુની તૈયારી કરવાની છે. પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ ઓલરેડી સેમેસ્ટર 3 માં હતો, અત્યારે બી સેમેસ્ટર 3 માં છે. ઓટોમોબાઈલ એન્જિન કે જેની અંદર એ સૌથી પહેલા સેમેસ્ટર 4 માં હતો, અત્યારે સેમેસ્ટર 3 માં આવ્યો છે. ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન એન્ડ મિકેનિઝમ, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, ઓટોમોબાઈલ ડિઝાઇન અને વેહિકલ બોડી એન્જિનિયરિંગ. આ જે 4 વિષયોની આપણે સ્ટડી મટીરિયલ કરીએ તો આ 4 વિષયોને સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 3 ના કોમ્બોમાંથી બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે પ્રોપરલી સબ્જેક્ટમાં ધ્યાન આપવાનું છે. પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ સબ્જેક્ટના નામ પરથી તમે સમજીને ચાલો કે મારે કઈ રીતે આને સ્ટડી કરવાનું છે. કોન્સેપ્ટ આખા તમારા દિલમાં ઉતારો. કઈ રીતે ઓટોમોબાઈલ વાળા વિદ્યાર્થીઓ તમને સમજાવો કે પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ, પોલ્યુશન કંટ્રોલ એટલે સમજી લો ઇન્ડિયાની વાત કરી લો, ફોરેનની વાત કરી લો, કે ઓલ ઓવર વર્લ્ડની વાત કરી લો. પોલ્યુશનને કંટ્રોલ કઈ રીતે થાય, એન્જિનમાંથી ધુમાડા કઈ રીતે નીકળે, એ જે ધુમાડો છે એમાં કયો ગેસ હોય, કેટલો એ હાર્મફુલ છે, આપણા મનુષ્યને હાર્મફુલ છે, વાતાવરણને હાર્મફુલ છે, ટ્રીને હાર્મફુલ છે, એ બધી વસ્તુ આની અંદર આપણે ભણવાની આવશે. તો સબ્જેક્ટને સમજો. ઓટોમોબાઈલ એન્જિન કઈ રીતે વર્ક કરે છે, ઓટોમોબાઈલ ડિઝાઇન, વેહિકલ બોડી એન્જિનિયરિંગ, તમામ સબ્જેક્ટને પ્રોપરલી ધ્યાન આપીને ભણો. તો ઓટોમોબાઈલ બ્રાન્ચની અંદર બી ટોટલ 6 વિષય આવી ચૂક્યા છે, અને આ 6 વિષયની અંદર પ્રોપરલી ધ્યાન આપશો તો તમે એટીકેટી વગર આ સબ્જેક્ટને પાર કરશો, ને તો ઓટોમોબાઈલ વાળા ચેતી જજો. 6 વિષય તમારે સેમેસ્ટર 3 ના આ ટૂંક સમયગાળામાં પાર કરવા અઘરા છે. એટલે ધ્યાન આપજો 5 વિષય વાળા પણ અને 6 વિષય વાળા પણ, કારણ કે અત્યારે જે આપણું ઓડ સેમેસ્ટર આવ્યું છે એ તહેવારોનું સેમેસ્ટર છે. સેમેસ્ટર 1 ની અંદર તમે જ્યારે ભણતા હતા જોયું હશે, ચાલુ થતાની હશે કેટલી જલ્દી પૂરું થઈ ચૂક્યું હતું. તો આપણે એની અંદર પ્રોપરલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું ધ્યાન લઈને પ્રોપરલી ભણીશું તો જ આપણે આ સબ્જેક્ટને પ્રોપરલી પાર કરી શકીશું, ને તો આ સબ્જેક્ટ આપણને ટફ પડી શકે છે. નેક્સ્ટ ઓટોમોબાઈલ પછી આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ છે મેટલર્જી બ્રાન્ચ, કે જેની અંદર હજીરા સાઈડ મોસ્ટલી આની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આપણા સુરતમાં, કે જેમાં વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી જોબ મળી જાય છે. જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા પછી જોબ કરવી હોય, બીકોઝ મેટલર્જી એ મિકેનિકલની જ એક શાખા છે
કે જેની અંદર આપણે 5 વિષય પ્રોપરલી ભણીને આગળ વધવાના છે. મેટલર્જીની અંદર બી આપણે વાત કરીએ તો સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 3 ના સબ્જેક્ટને મર્જ કરીને બનાવવામાં આવેલું છે. મેટલર્જીની અંદર ડિમાન્ડિંગ લાઈન છે. અગર જો તમે આની અંદર ડિગ્રી કરો ને તો તમારી વેલ્યુ જેટલી વધારે છે એટલી બીજી કોઈ એન્જિનિયરિંગની વેલ્યુ નથી. પણ મેટલર્જીની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ડિગ્રી પાસ આઉટ થવું પડે પ્રોપરલી, તો તમારી વેલ્યુ, બીકોઝ આની ડિગ્રી એન્જિનિયરિંગની ગવર્મેન્ટ કોલેજ ઘણી ઓછી છે. એટલે જો તમે આની અંદર ડિગ્રી મેળવી લીધી તો તમારું ફ્યુચર સાતમે આસમાને હશે. એટલે મેટલર્જી વાળા વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 થી પ્રોપરલી ધ્યાન આપજો. સેમેસ્ટર 1 અને 2 માં બધા કોમન વિષય હતા. અત્યારે આપણે 5 વિષયની જીટીયુ અને 5 વિષયની મિડ સેમેસ્ટર પરીક્ષા આપવાની છે. આજે પહેલા 70 માર્ક્સ છે જીટીયુ ના છે, બીજા 70 માર્ક્સ છે મિડ સેમ ના છે. તો 5 વિષય ભણવાના છે અને 5 વિષય ટફ માંથી એક છે. તો તમારે ટફેસ્ટ વિષયને ઈઝી કઈ રીતે બનાવવાનું તમને ખબર જ છે, રાઈટ? તો ઈઝી વિષય તમે અમારી સાથે મળીને બનાવી શકો છો કે જેની અંદર તમને થિયરીની સાથે સાથે કોન્સેપ્ટ લર્નિંગ મળે છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેની અંદર આપણે આ 5 જીટીયુ વાળા અને 6 એમ ટૂલ 6 વિષય કરીને પ્રોપરલી સેમેસ્ટર 3 ને પાર કરવાનું છે. તો મેટલર્જી વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સબ્જેક્ટ ટફ છે. લાસ્ટ અંતિમ બ્રાન્ચની વાત કરીએ તો ઓટોમેશન એન્ડ રોબોટિક્સ કે જેની ડિમાન્ડ ફ્યુચરમાં ઘણી વધારે છે. મેટલર્જી પછી અગર કોઈ બ્રાન્ચની વાત કરે કે જેની ડિમાન્ડ ફ્યુચરમાં આવવાની છે તો એ છે ઓટોમેશન એન્ડ રોબોટિક્સ. આ પણ એક મિકેનિકલને લગતી લાઈન છે કે જેની અંદર મિકેનિકલના બધા સબ્જેક્ટ્સ બી આવશે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન આ ત્રણે અને રોબોટિક્સ આ ચારે ચારનું કોમ્બો એટલે કે રોબોટિક્સ એન્ડ ઓટોમેશન એન્જિનિયરિંગ. વિદ્યાર્થી મિત્રો દરેક વિષય ખૂબ જ મહત્વના છે. આની અંદર પણ આપણે ટોટલ 5 વિષયની જીટીયુ પરીક્ષા આપવાની છે. પહેલા 2 અને છેલ્લા 3 એમ કુલ 5 વિષયની જીટીયુ ની પરીક્ષા આપવાની છે. આ જે 5 વિષયની જીટીયુ ની પરીક્ષા છે એમાં અગર જો તમે પ્રોપરલી કોન્સેપ્ટ સાથે ભણશો તો જ તમારું ફ્યુચર ઓટોમેશન અને રોબોટિક્સ ની અંદર બ્રાઇટ થશે. બીકોઝ ઓફ ઘણા વિદ્યાર્થીઓ દરેક એન્જિનિયરિંગને લાઇટલી લઈને બેસેલા છે. બીકોઝ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ એ રીતે નથી ચાલતું કે મારે પ્રોપરલી કોન્સેપ્ટ લર્નિંગ કરવાનું છે. તો એની માટે વિદ્યાર્થી મિત્રો અમે છીએ. તમને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એ વસ્તુને પ્રોપરલી ફોલો કરો તો હું શ્યોર છું કે દરેક બ્રાન્ચનો જે વિદ્યાર્થી છે એ 3 વર્ષ પછી કા 6 વર્ષ પછી, 3 વર્ષ પછી એટલે કે ડિપ્લોમા અને 6 વર્ષ પછી એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગ કરીને પાર નીકળશે તો એના હાથમાં 110% કેમ્પસ ઇન્ટરવ્યુમાં અથવા તો જાતે શોધીને પણ 6 વર્ષ પછી કા 3 વર્ષ પછી એની પાસે જોબ હશે. તો વિદ્યાર્થી મિત્રો એક કોન્સેપ્ટ લર્નિંગની શરૂઆત અત્યારથી જ આપણે કરવાની છે. તો એ કોન્સેપ્ટ લર્નિંગની શરૂઆતમાં જે વિદ્યાર્થીઓ સાથે રહેશે એ આગળ વધશે અને આગળ વધશે જ. તો આ છે આપણા દરેક એન્જિનિયરિંગ વિશેની માહિતી. કોઈ વિદ્યાર્થીએ અગર કોઈ અલગ એન્જિનિયરિંગ વિશેની માહિતી પણ મેળવવી હોય તો આ જીટીયુ ની સાઇટ છે, જીટીયુ સિલેબસ તમે ગૂગલ પર લખશો, ડિપ્લોમા લખવાનું, આ દરેક એન્જિનિયરિંગ છે. આની અંદર પાવર ઇલેક્ટ્રોનિક્સ, માઇનિંગ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ જે સમજાની રહી ગયો હોય સેમેસ્ટર 3 કરવાનું, 2024-25 લખવાનું. આ બધી વસ્તુ ફિલ કરવાની જરૂર નથી. અને જેવું તમે સર્ચ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ તમારી સામે વિદ્યાર્થી મિત્રો ઓપન હશે. તો આ જે તમને સમજાવી દીધું કે સેમેસ્ટર 3 તમારા માટે ખૂબ અગત્યનું છે. સેમેસ્ટર 3 ની અંદર પ્રોપરલી સ્ટડી કરીને આગળ વધશો તો જ તમારું ફ્યુચર બ્રાઇટ થશે. અને આ જે સેમેસ્ટર 3 છે એ તમારી કોર લાઈન કહેવાય. અને કોર લાઈનમાં જો પાછળ રહી ગયા ને તો કઈ જ નહીં થશે. એટલે એટલું યાદ રાખજો કે કઈ વસ્તુ હાર્ડ નથી. વેલોસિટી હે તો મુમકિન હે. તો એ લોગોને, એ સ્લોગનને ફોલો કરીને સેમેસ્ટર 3 માં પહેલેથી જ તમારે પૂરજોશમાં તૈયારી કરવાની છે. અને 100 વાતની એક વાત કે અહીંયાથી તમને જે ઇન્સ્ટ્રક્શન મળે એને પ્રોપરલી ફોલો કરો, બાકી બધું હું જોઈ લઈશ. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાકા જામ.